દાનવના મંદિરમાં આજે દાનવ ક્યાંથી? અરે દેવોને આજ સુધી દાનવો જ લડત આપી છે. પણ એ દુર્ગા, હું તારી જોડે ચર્ચા કરવા નથી આવ્યો. અરે મને તો તારી દયા ઉપજે છે એટલા માટે અહીંયા આવ્યો છું. મારા પર દયા ખાવાની જરૂર નથી. એક દિવસ અમે તારા પાપનો ઘડો ફોડીને ચંપીશું. કારણ અનેક દાનવોનો સંહાર દુર્ગાને હાથે જ થયો છે. અરે મૂર્ખ નારી, તારો પતિ ગુમાવવા છતાં 20 વર્ષ સુધી તું મને કાંઈ ન કરી શકી તો હવે શું કરવાની હતી? અને તારો તો માત્ર એક જ સહારો છે, અને એ છે તારો દીકરો. એને પણ જો તું તારા પતિ પાસે ન પહોંચાડવા માંગતી હો તો અહીંથી ચૂપચાપ ચાલ્યા જાઓ. અરે પાપી, મારો પુત્ર વીર ગતિ પામીને એના પિતા પાસે પહોંચશે તો પણ મને ખેદ નહીં થાય. પણ મને ખુશી એ વાતની છે કે એણે તારા દિલમાં ડર અને અંતરમાં અજંપો તો પેદા કર્યો છે. પણ મને એ તો કહે કે મારો બીજો દીકરો ક્યાં છે? પૂછી લે તારી દુર્ગાને. હોશિયારસીના માણસો, વેશમાં ફરતા ભેડિયા, બોલ કોણ છે તું? બોલ કોણ છે તું? बनाकर भेष फकीरों का हम गालिब तमाशाए दुनियाए चमन देखते हैं. अरे मुझे क्या मालूम भैया, मैं तो फकीर हूँ, खुदा का बंदा हूँ. हरामखोर, खुदा नामे झूठું બોલે છે. બોલ અમારો ખાનદાની હાર તારી પાસે ક્યાંથી આવ્યો? બોલ. हार से मुझे क्या मतलब और जीत से मुझे क्या मतलब? मुझे तो मेरी तस्बीह प्यारी है. हरामखोर! कुंवर सिंह, तू नमक हराम! अरे 20 વર્ષથી હું તારી તલાશ કરી રહ્યો હતો. બોલ બોલ, ઇન્સ્પેક્ટર રણજીતસિંહનો દીકરો ક્યાં છે? મને ખબર નથી. હોશિયારસિંહ, મેં તારી ટોળીમાં કામ કર્યું છે એટલે તને પણ ખબર હશે. આ કુંવરસિંહ મરી જશે તો પણ જબાન તો નહીં જ ખોલે. એમ તો તું 14માં રતન સિવાય નહીં માને. સજ્જન દુર્જન, આ હરામખોરને મારી મારીને સાલાને અધમુઓ કરી નાખો અને ફેંકી દો જંગલની અંદર. હોશિયારસિંહ, મને મારી નાખીશ તો એનો જવાબ આપવા માટે કોઈ જરૂર આવશે. જરૂર આવશે, યાદ રાખજે. બાપુ, આ તમે શું કર્યું? હાથમાં આવેલા શિકારને એમને જવા દીધો? એ તું નહીં સમજે. એને કહ્યું ને કે મારી ટોળીનો માણસ છે એટલે મરતા સુધી એ જવાન નહીં ખોલે. પણ એક વાત ધ્યાનમાં રાખજે કે જ્યારે તમે એને મારી મારીને અધમો કરીને જંગલમાં ફેંકી દો ત્યારે સજ્જન દુર્જનને ખાસ કહેજે કે જ્યાં સુધી એ ભાનમાં ન આવે ત્યાં સુધી એ લોકો ત્યાં જ ઊભા રહે. કારણ કે ભાનમાં આવ્યા પછી એ જરૂર પોતાના અડ્ડા પર જશે એટલે સજ્જન દુર્જનને કહેજે કે એ લોકો એનો પીછો કરે અને તું મારી પાસે આવજે. ચલો પડો ને જલ્દી. ચાલો 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 જલ્દી.
બાપુ, તમારા આવા હાલ કોણે કર્યા? બેટા, લાગે છે ભગવાનનું તેડું આવી પહોંચ્યું છે. નહીં. હવે આ તારો ફકીર બાપ ઘડી બે ઘડીનો જ મહેમાન છે બેટા. બાપુ, પણ મારે તને એક વાત કરવી છે બેટા. વર્ષોથી એ વાત મેં મારા ભાઈયામાં ધરબી રાખી છે. બાપુ, પણ આજે પણ જો તને જણાવ્યા વગર મરીશ તો ભગવાનના દરબારમાં પણ અપરાધી ઠરીશ. બાપુ, એવી તે શું વાત છે બાપુ? બેટા, તારું અસલી નામ જય છે. જય? હા, અને તું ઇન્સ્પેક્ટર રણજીત સિંહનો દીકરો છે બેટા. બાપુ, આજથી 20 વર્ષ પહેલા ડાકુ હોશિયાર સિંહે તારા બાપનું ખૂન કર્યું હતું. એની છાતી ગોળીઓથી વીધી નાખી હતી બેટા. તને તારી માં અને તારા ભાઈ પાડ્યો હતો અને તને હું પડીને લઈ ગયો હતો બેટા. જાણે છે ડાકુ હોશિયાર સિંહ કોણ છે? ડાકુ હોશિયાર સિંહ એ જ ઠાકુર રામસિંહ છે બેટા. બાપુ, આ વાત આટલા વર્ષો તમે મારાથી કેમ છુપાવી રાખી? કારણ હું તને હા હેવાનોની દુનિયામાં હેવાન ડાકુ નહીં પણ ઇન્સાન ડાકુ બનાવવા માંગતો હતો બેટા. મેં તારી માં અને તારા ભાઈની બહુ શોધ કરી પણ એ લોકો ક્યાંય ન મળ્યા. હા, પણ એ લોકોની યાદગીરી રૂપે તારું જૂનું ઘર મેં સાચવી રાખ્યું છે બેટા. બેટા, જો મેં તને સાચી વાત જણાવી દીધી હોત તો તું તારા હાથ ઠાકુર રામસિંહના લોહીથી રગ્યા વગર ડરાયો હોત બેટા. ડરાયો હોત બેટા. બેટા, બાપુ, તો હવે પણ રેડાશે. હવે મારી પહેલી ફરજ થાય છે બદલો લેવાની. હા, હું મારા જૂના ઘરે જઈશ અને જે જગ્યાએ મારા બાપુનું લોહી રેડાયું હતું એ માટીનું તિલક કરીશ અને પછી ડાકુ હોશિયાર સિંહને મોટા ભાઈ, ડાકુ સરદારે બીજો કોઈ નહીં પણ ઇન્સ્પેક્ટર રણજીતનો ખોવાયેલો દીકરો જય છે. હા, અને પ્રતિજ્ઞા લઈને નીકળ્યો છે કે પોતાના જૂના ઘરની માટીનું તિલક કરીને તમને મારવા અહીંયા આવી પહોંચશે. અરે પહેલા તો હું એને ખતમ કરી નાખીશ. સજ્જન, જાઓ આપણામાંથી જઈને કોઈ ઇન્સ્પેક્ટર વિજયસિંહને ખબર આપો કે ડાકુ સરદાર ઇન્સ્પેક્ટર રણજીતસિંહના જૂના ઘરે જવાનો છે. પણ એનાથી આપણને શું ફાયદો? ફાયદો સમજવા માટે તું બહુ નાનો છે સજ્જન. સાંભળ, આ ખબર સાંભળીને ઇન્સ્પેક્ટર વિજયસિંહ સરદાર ડાકુને પકડવા જશે અને સાપ અને નોળિયાની લડાઈની અંદર કાં તો સાપ મરશે અને કાં તો નોળિયો, અને એ બેમાંથી જે કોઈ બચશે એને આપણે Inspector Vijay here. ઇન્સ્પેક્ટર સાહેબ, ડાકુ સરદાર પોતાના કામના રસ્તા તરફ. વિજય, માં, આજે તારે મારી સાથે આવવું પડશે. ક્યાં? આજે તારા બાપુજીની વરસી છે અને હું આટલે વર્ષે અહીં માં, આવી મંદિર આવો પછી જશું. હમણાં મારે બહુ જરૂરી કામ છે. અરે પણ સાંભળ તો ખરો, આજે મારે આપણે જૂને ઘરે જવું છે.
मन थऊं करूं प्रतिज्ञा ए न लोई थी खबर ने भरमूं छे दुश्मन ने हूं देखाड़िश कंकुनी किम्मत शू छे हाथ ऊपर बंदूक नीचे नहीं तो गोली चलावीश इंस्पेक्टर જ્યારે બંદૂક દુશ્મન પર તાકી હોય ત્યારે નજર નાળ પર નહીં પણ દુશ્મન પર હોવી જોઈએ આ શબ્દો તે કોની પાસેથી સાંભળ્યા આ જ ઘરમાં મારા પિતા પાસેથી તારે એક નાનો ભાઈ પણ હતો હા વિજય હું તો તને ઓળખી ગયો પણ તું મને ઓળખતા આટલી વાર કેમ લગાડે છે મારા ભાઈ आओ मारा भाई आओ आटला वर्षे अंतर ने ठालवी लेवा दे आओ केम अटकी केम गयो आपड़ा बेनी वच्चे एक अंतर छे सिद्धांतनी दीवाल छे कारण के हूँ कानूनो रखेवाड़ छू अने तू डाकू डाकू मने डाकू कोने बनाव्यो 20 वर्ष पहला आज घर में आ स्थळे आपड़ा पितानी करपीण कतल थई અને એ કારણે હું આ રસ્તે વળ્યો અને આજે આ માટીનું તિલક કરીને આપણા પિતાના ખૂનનો બદલો લેવા આવ્યો છું પિતાના ખૂનના બદલા માટે જે રસ્તો તું અપનાવી રહ્યો છે તે ખોટો છે માં માં તું માં जय પહેલા બંદૂક ફેંકી દે માને મળવા દીકરો જઈ શકશે પણ એક ડાકુ નહીં डाकू हाँ मां तारी सामे तारो दीकरो जय नहीं पण एक डाकू उभो छे જોયું માં આપણો વિજય કેવડો મોટો અફસર થઈ ગયો છે કે એક દીકરાને પોતાની માને નથી મળવા દેતો भाई भाई ना पंथ निराला केवी छे विधाता मानी आंखे एक आंसू ना बेबिंदु उभराता कोई न जाने दगाबाज किस्मत ने शू करवूं छे कंकोनी किम्मत शू छे कंकोनी किम्मत शू छे